નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી વિકાસ પરીક્ષા પછી અસાઇનમેન્ટ પ્રથમ પરીક્ષા ધોરણ 10 ગુજરાતી એમાં વિભાગે ગદ્ય વિભાગના અગાઉ આપણે જોડકા જે જોડો એટલે કે એમાં કરતા કૃતિ સાહિત્ય પ્રકાર પાત્ર વૃત્તિ એનો વિડીયો અગાઉ મૂકી ચૂક્યા છે. આજે આપણે વિડીયો બાબતે આ વિભાગ એની અંદર છે 1 માર્કના પ્રશ્નો 2-3 માર્કના પ્રશ્નો અને મુદ્દા છે જવાબ આપો એની માહિતી છે પ્રાપ્ત કરવાની છે. તો અંત સુધી બન્યા રહેજો. જે મિત્રો આમાં કહ્યું છે કે નીચે આપેલા પ્રશ્નોનો એક વાક્યનો ઉત્તર આપો. કોઈ પણ બે છે પ્રશ્ન 9 અને 10 એ રીતનો ઉપક્રમ છે આપેલો છે અને પ્રત્યેકનો એક ગુણ છે. એમાં પાઠ વિભાગ છે કે બીજા જે પાઠ છે એમાંથી પૂછાઈ શકે તેવા પ્રશ્નો જોઈએ. તો પહેલું, અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા? તો મિત્રો એનો જવાબ છે કે અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ અને મહાભારતની બાળકથાઓના પુસ્તકો ભેટમાં મળ્યા. બીજો પ્રશ્ન છે, નીનાબેન તેમના પતિ સંજીવ પાસે શું માંગ્યું? તો જવાબ છે નીનાબેન તેમના પતિ સંજીવ પાસે અંકિતનું શેષો માંગ્યું. ત્રીજો પ્રશ્ન છે, નીનાબેનના પતિ સંજયનું મૃત્યુ શાથી થયું? તો મિત્રોનો જવાબ છે કે નીનાબેનના પતિ સંજયનું મૃત્યુ કિડની ફેલ થવાથી થયું. આ રીતેનો જવાબ છે. ત્યારબાદ જોઈએ આપણે ચોથા પાઠમાંથી કેવા પ્રશ્નો પૂછાઈ શકે. નરેન કઈ તાલીમ મેળવી? ઉત્તર છે નરેન ફોરેસ્ટ ઓફિસરની તાલીમ મેળવી. બીજું, નરેન શા માટે લગ્નના માંગા પાછા ફેરતો હતો? તો એનો ઉત્તર મિત્રો એવો થશે કે નરેન લગ્નના માંગા પાછા ફેરતો કારણ કે તે જે કન્યા ઉપર મુગ્ધ હતો, કવિતા લખતો, તેણે લગ્નની ના પાડી. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ આપણે, રીસ માણસને જોઈને શું કરે છે? તો રીસ માણસને જોઈને જરૂરથી તેનો પ્રતિકાર કરે છે. ચોથો છે, કોની છલાંગ જોઈને વિરાટ બાબુના પત્ની આજીવન હૃદયરોગના દર્દી બની ચૂક્યા? તો ઉત્તર છે વાઘની છલાંગ જોઈને વિરાટ બાબુના પત્ની આજીવન હૃદયરોગના દર્દી બની ગયા. ત્યારબાદ છઠ્ઠા પાઠની અંદર પૂછાઈ શકે તેવા પ્રશ્નો જોઈએ. તો ખાવા પીવાની બાબતમાં કોણ બેદરકાર છે? તો આપણે જાણીશું કે ખાવા પીવાની બાબતમાં ભણેલા અભણ લોકો બેદરકાર છે. બીજું, સંપૂર્ણ નિરોગી માણસે શું કરવું જોઈએ? તો સંપૂર્ણ નિરોગી માણસે લોહી, કાર્ડિયોગ્રામ વગેરેની ચકાસણી અવશ્ય કરાવવી જોઈએ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, લેખકના મતે ઘરમાં કોનો પ્રેમ મળવાથી માણસ દસરી બનતા અટકી જાય? તો તેનો જવાબ છે લેખકના મતે ઘરમાં માતા પિતા, બહેન, ભાભી, પિતા અને મિત્ર કે તરફથી ભરપૂર સ્નેહ મળી શકે તો માણસે દેશની બનતો અટકી જાય. આવો એનો છે જવાબ બને છે. ત્યારબાદ છે ચોથું કે હોસ્પિટલની શોભામાં શાનાથી વધારો થઈ શકે? તો ઉત્તર છે હોસ્પિટલના ઘણા ખરા ખાટલા ખાલી પડી ગયા તેના કારણે હોસ્પિટલની શોભામાં વધારો થઈ શકે. ત્યારબાદનો પ્રશ્ન છે જોઈએ આપણે 8મા પાઠમાંથી, એ દુકાનદારે છત્રી પાઠના લેખકને કઈ સલાહ આપી? તો મિત્રો તેનો જવાબ છે કે દુકાનદારે છત્રી પાઠના લેખકને છત્રી તેમની પાસે ટકી રહે તેવો ઉપાય શોધી કાઢવા સલાહ આપી. બીજો પ્રશ્ન, પોતાના કુંવરને કાંટો ન આવે એ માટે રાજાએ શું કર્યું? આપણે એ પાઠમાં ભણ્યા હતા કે પોતાના કુંવરને કાંટો ન આવે એ માટે રાજાએ આખા રાજ્યની ધરતીને ચામડાથી મઢી દેવાનો હુકમ કર્યો હતો. ત્રીજો પ્રશ્ન, દુકાનદારે સ્મિત કર્યું તો સામે લેખકે પણ શા માટે સ્મિત કર્યું? તો એનો જવાબ છે કે દુકાનદારે સ્મિત કર્યું તો સામે લેખકે પણ સ્મિત કર્યું કારણ કે લેખક છત્રી ખોઈને ફરી છત્રી લેવા માટે આવ્યા. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, કવિવર રવિરાજ ટાગોરે રાજાના કુંવર ખાલી કાવ્યમાં શું બોધ આપેલો છે? તો મિત્રો એનો જવાબ છે કે કવિવર રવિન્દ્રનાથ ટાગોરે રાજાના કુંવર કાવ્યમાં
જગતને સુધારવાના મિથ્યા પ્રયત્નો છોડી પોતાની જાતને સુધારવાનો ઉપદેશ છે આપ્યો છે. એ રીતનો 10મો જે પાઠ છે એમાં જોઈએ તો ગિરિમાનો ધોધ કઈ નદી પરથી પડતો હતો? તો મિત્રો એનો જવાબ છે કે ગિરિમાનો ધોધ ગીરા નદી પરથી પડતો હતો. બીજું, સંદર્ભ પુસ્તક રખડુનો કાગળમાંથી કઈ કૃતિ આપણા અભ્યાસક્રમમાં સમાવેશ છે? તો ઉત્તર છે કે સંદર્ભ પુસ્તક રખડુનો કાગળમાંથી ડાંગરનો અને કૃતિ આપણા અભ્યાસક્રમમાં છે. શાના મનમાં આદિવાસીઓ ફટાકડા ફોડતા? તો મૃત્યુના મનમાં આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા. ત્યારબાદ 12મા પાઠમાંથી પ્રશ્ન છે કે લેખકનું હૃદય શાથી જોડેલું હતું? ઉત્તર છે જીવલાની કરુણ દશા જોઈને લેખકનું હૃદય દ્રવેલું હતું. ઉજ્જડ જમીનમાં જે ધાન પાકતું એમાં કોનો ભાગ અથવા લાભો હતો? તો મિત્રો એનો જવાબ છે કે ઉજ્જડ જમીનમાં જે ધાન પાકતું એમાં રાજા, અમલદાર, ભગડો, તલાટી, ભૂવો અને શાહુકારનો લાભો હતો ભાગ લેતો હતો. દર વર્ષે જીવલો લેખકના ઘરે કઈ વસ્તુ આપવા જોઈએ? તો તેનો ઉત્તર છે દર વર્ષે જીવલો લેખકના ઘરે અનાજ, કઠોળ, શેરડી, શાકભાજી, ગોળ વગેરે વસ્તુઓ છે આપવા જતો હતો. ચોથો પ્રશ્ન, લેખકને પોતાની જાત પર તિરસ્કાર શાથી થયો? તો મિત્રો એનો જવાબ છે કે જ્યારે જીવલાના છોકરાનો મોનોપોલી પોતે જીત્યો હોય એવું લેખકને લાગ્યું ત્યારે તેને પોતાની જાત પર તિરસ્કાર જાગ્યો. તો તિરસ્કાર છે આવે છે. 5મું, સંદર્ભ પુસ્તક બાનો ભીખુ ભાગ 1 અને 2 માંથી કઈ કૃતિ તમારા અભ્યાસક્રમમાં સમાવેશ પામી છે? તો ઉત્તર છે સંદર્ભ પુસ્તક બાનો ભીખુ ભાગ 1-2 માંથી ચોપડાની ઇન્દ્રજાળ, જે આ પાઠ છે ચોપડાની ઇન્દ્રજાળ, એ અમારા અભ્યાસક્રમમાં સમાવેશ છે. તો આ રીતે વિદ્યાર્થી આપણે એક માર્કના જે પ્રશ્નો હતા એ બધા જ પાઠમાંથી કેવા પૂછાશે કે વિકાસ પરીક્ષા વિશે એસાઇનમેન્ટ એની માહિતી છે આજે પ્રાપ્ત કરી છે. હવે પછીના વિડીયોમાં આપણે 3-4 બાબતોમાં ઉત્તર આપો, એમાંથી આ બધા પાઠમાંથી કેવા પૂછાશે તેની માહિતી છે પ્રાપ્ત કરવાની